Good evening. Praise the Lord. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. દિવસના અંતે ફરીવાર આ માસનું વચન યાદ કરતા પ્રભુના વચનને બોલવા માંગુ છું. પ્રભુનું વચન આપણને કહે છે, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખા રીતે પૃથ્વી પર ઉભા રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી, નહીં? હાલેલુયા. તેમની કૃપા થકી, તેમની દયા થકી, તેમની દોરવણી દ્વારા, તેમના સામર્થ્ય દ્વારા આપણે દિવસના અંતે ફરીવાર તેમનું ભજન કરવાને માટે એકઠા મળી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એવા જીવતા ઈશ્વરને માટે જ્યારે આપણે કંઈક કરીએ છીએ, કરી શકીએ છીએ, ત્યારે આપણા આનંદની કોઈ સીમા હોતી નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા આનંદની કોઈ સીમા નથી. જ્યારે આપણા પ્રભુ માટે આપણે કંઈક એવું લાગે કે આપણે ઉપયોગી પાત્ર બન્યા છે, નહીં? ઘણીવાર તો ફોટોગ્રાફ્સ ને વિડીયો અને ઘણી બધી એવી લાઈવ સાક્ષીઓ આપણે આપીને આપણાથી જે કામ થયું હોય એની આપણે રજૂઆત કરીએ છીએ. હવે સારું કે ખરાબ એ પ્રભુ જાણે, પણ ઘણા બધા દુનિયામાં એવા મોટા મોટા લોકો થઈ ગયા જેમણે પ્રભુ માટે પોતાનું આખું જીવન પૂરું કરી દીધું. અને એવા સમયમાં પ્રભુના કામને માટે પોતાનું જીવન આપ્યું. જ્યારે ખ્રિસ્તી નામ લેવું, પ્રભુ ઈસુનું નામ લેવું એ દેશોમાં ગુનો હતો. સખત સતામણીઓ, હેરાનગતિ, મુશ્કેલીઓ, તેની વચ્ચે પ્રભુના ઘણા બધા એવા સેવક સેવિકાઓએ કામ કર્યું. છુપાઈને, સંતાઈને, શાંત રહીને, કોઈ પણ પ્રકારનું યશ માન ન લેતા પોતાનું લોહી વેવડાયું. હાલેલુયા. એવા એક મિશનરી જેઓ મિશનરી કાર્યના પિતા ગણાતા હતા, જેમણે ચીનની અંદર બહુ ગજબ કામ કર્યું. ચોક્કસ તમને એ ખ્યાલ આવી ગયો હશે કે હું હડસન ટેલરની વાત કરી રહ્યો છું. હડસન ટેલર 14 વર્ષની ઉંમરે પ્રભુને સોંપાયા. 14 વર્ષની ઉંમરે તેમણે પ્રભુને જીવન સોંપી દીધું. અને એવું કહેવાય છે એમની પાછળ એમની માતા અને એમની બહેનની સખત પ્રાર્થનાઓ હતી. લોકો પ્રાર્થના કરતા હતા. એક માતા પ્રાર્થના કરતી હતી દીકરા માટે, અને એક બહેન પોતાના ભાઈને માટે પ્રાર્થના કરતી હતી. પ્રભુને ઓળખે, પ્રભુને જીવન સોંપે, પ્રભુના કામ માટે તે ઉપયોગી પાત્ર બને.
ચોક્કસ હશે, કદાચ આપણા ઘરોમાં પણ એવા માતા, બહેનો, ભાઈઓ પોતાના કુટુંબીજનો માટે પ્રાર્થના કરતા હશે કે તેઓ પ્રભુને જીવન સોંપે, તેમનું જીવન બદલાય, પ્રભુના ઉપયોગી પાત્ર બને. પણ આ સમય એક એવો હતો કે જ્યારે જીવનનું જોખમ હતું. જ્યારે હડસન ટેલરે ચીનની મુસાફરી કરવાનો નિર્ણય કર્યો, ત્યાં મિશનરી તરીકે જવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમની મમ્મી એમિલિયાને તેમણે પત્ર લખ્યો. અંદર લખ્યું, માં, મારા માટે જે મરણ પામ્યા એ ઈસુને માટે હું કેટલો લાંબો સમય મિશનરી તરીકે મારી જાતને ખર્ચી નાખીશ કે ખર્ચાઈ જઈશ, તેનું વર્ણન કરી શકું એમ નથી. હાલેલુયા. કે છે કે માં, મારા માટે જે મરણ પામ્યા એ ઈસુને માટે હું કેટલો લાંબો સમય મિશનરી તરીકે મારી જાતને ખર્ચી નાખીશ કે ખર્ચાઈ જઈશ, તેનું વર્ણન કરી શકું એમ નથી. મને એમ જ લાગ્યા કરે છે કે હું એને માટે સગડું તજી દઉં, પછી ભલે ને મરણ ગમે તેટલું મોંઘું થઈ પડે, પોતાની જાતને પ્રભુને માટે પૂરેપૂરી નિછાવર કરી દે, એવું કહે છે નહીં? હાલેલુયા. આપણે કદી એવો વિચાર કર્યો છે, મારા માટે વધસ્તંભ પર પોતાનો જીવ આપનાર ઈસુને માટે હું કંઈક કરું? આપણા બાળકો માટે આપણે બહુ કર્યું હશે, પત્ની માટે, પતિ માટે, આપણી પોતાની હૃદયની ઈચ્છા માટે. વિચારવા જેવી વાત છે નહીં? 1853માં 21 વર્ષની ઉંમરે ચીનની મુસાફરી શરૂ કરતા તેમણે ફરી માતાને પત્ર લખ્યો અને આ વખતે કહે છે કે માં, તમે રડશો નહીં, આપણે ફરી મળવાના છીએ. તમને છોડીને જવા પાછળનો મારો જે હેતુ છે તેનો વિચાર કરો. હું કોઈ મિલકત કમાવા કે કીર્તિ મેળવવા જતો નથી, પણ હું નિસહાય પાપી લોકોને ખ્રિસ્તના અનુભવમાં લાવવા જઈ રહ્યો છું. હાલેલુયા. હડસન ટેલર કહે છે, હું કોઈ મિલકત કમાવા કે કીર્તિ મેળવવા જતો નથી. અને આજે તો આપણે જાણે જંગ જીતી હોય એવું આપણે દેખાડો કરીએ છીએ નહીં? પણ કે છે, હું નિસહાય પાપી લોકોને ખ્રિસ્તના અનુભવમાં લાવવા જઈ રહ્યો છું. હડસન ટેલર જેમનું સૂત્ર હતું, દેવ પર વિશ્વાસ રાખો. હાલેલુયા. હા, આપણે એક કામ તો આજે કરી શકીએ છીએ, દેવ પર વિશ્વાસ રાખી શકીએ છીએ. આપણે પ્રભુની સેવામાં જઈ તો નથી શકતા કદાચ, કે બહુ રીતે ઉપયોગી થઈ શકતા નથી, પણ આપણી પ્રાર્થના દ્વારા પ્રભુના કાર્યને વેગ મળે માટે પ્રાર્થના તો કરી શકીએ છીએ. કોઈ સેવકને, કોઈ સેવિકાને, કોઈના સેવા કાર્યને માટે પ્રાર્થના કરીને, હિંમત આપીને, બળ આપીને, કે જે તે રીતે મદદરૂપ થઈને પ્રભુના કાર્યમાં સહભાગી તો બની શકીએ છીએ નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.
પ્રભુ બધાને ખ્રિસ્તનું મન આપે અને હડસન ટેલર જેવો બોજ આપે. હાલેલુયા. મારી પણ રોજ એક પ્રાર્થના છે કે આપણા બધાના આવી રીતના મળવા દ્વારા, એકબીજાને ઓડિયો શેર કરવા દ્વારા રોજ કોઈક એક વ્યક્તિ પ્રભુને જીવન સોંપે અને એનો આત્મા નાશ બચતો બચી જાય અને એનો શ્રેય ફક્ત ઈશ્વરને મળે. હાલેલુયા. અને જ્યારે આપણે બધા જ પ્રભુની આગળ ઊભા હોય ત્યારે આપણે સાંભળી શકીએ, શાબાશ મારા વિશ્વાસુ ચાકર, મારા વિશ્વાસુ દીકરા કે મારી વિશ્વાસુ દીકરી. હાલેલુયા. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. પ્રભુ, આખો દિવસ જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર કે ગુપ્તમાં થયેલા જે કોઈ પાપો છે, ગુનાઓ છે, ભૂલો છે પ્રભુ, પ્રભુ એને માફ કરો પ્રભુ. એટલા માટે પણ પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ કે પ્રભુ આગળના આશીર્વાદોથી પ્રભુ અમે વંચિત ન રહીએ. અમારા પાપ પ્રભુ તમારી અને અમારી વચ્ચે ના આવે પ્રભુ. જે પણ ભૂલો થઈ હોય માફ કરજો. અને પ્રભુ ફરીને એકવાર તમે અમારો કંટ્રોલ લો, અમને ઊભા કરો, બેઠા કરો, દોડતા કરો, અને જે કંઈ અમારા અધૂરા કામો છે પ્રભુ એને પૂરા કરવામાં મદદ કરો. પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા તેમજ હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહો, અમને સફળ કરો, અમારું રક્ષણ કરો. જેમ તમે દિવસની બધી જરૂરિયાતો પૂરી પાડી, હવે એમ અત્યારથી લઈને આગળના સમયની અમારી બધી જરૂરિયાતો પૂરી પાડો. અમારી ચિંતાઓ દૂર કરો, અમારી દરેક સમસ્યાઓ તેનું તમે નિવારણ કરો. દરેક પ્રકારની અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો. અલગ અલગ વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ, પરિવાર દીઠ બધાની જરૂરિયાતો અલગ છે, પણ અમે આનંદ અનુભવીએ છીએ કે અમારી પાસે એવા ઈશ્વર છે કે એક જ સાથે એક જ સમયે આખી સૃષ્ટિમાં, પૃથ્વીમાં અમારા બધાની પ્રાર્થનાઓ સાંભળીને અમારા બધાની જરૂરિયાતો પૂરી કરી શકે એવા ઈશ્વરની આગળ અમે નમ્યા છે અને તેઓ એવું કર્યા વગર રહેશે નહીં. એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. સાથે પ્રભુ જે તમારા બાળકો તમને મળવાના માટે આવ્યા છે, સર્વને તમારો નવો અભિષેક આપો, નવો સ્પર્શ આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો, પાપોની માફી આપો અને દરેકની જરૂરિયાત પૂરી પાડો. દરેકની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. જેઓ કુટેવોમાં છે, વ્યભિચારમાં છે, નશાઓમાં છે, તેમને છોડાવો, તમારામાં પાછા લાવો. તૂટેલા ઘરને જોડો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકનો આશીર્વાદ આપજો પ્રભુ. પિતા નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો. વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા બાળકોની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. અને યશાયા 54:17 પ્રમાણેના તમામ તેમની વિરોધની બાબતોને તમે નિશ અને નાબૂદ કરજો પ્રભુ. લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ.
પ્રભુ વિદેહી સેવાના માર્ગોને આશીર્વાદિત કરજો, સફળ કરજો પ્રભુ પિતા. હા, વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને, વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. પ્રભુ અત્યારની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ પિતા. મારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. અને પ્રભુ દરેક જેઓ સેવા કરે છે એમની સેવાઓને આશીર્વાદિત કરજો. અને રોજે રોજ અમે ભેગા મળીને એક આત્મા નાશમાં જતો બચાવી શકીએ, જેમને તમારું નામ આપી શકીએ એવી કૃપા દ્રષ્ટિ થવા દેજો. અમારા ઘરોનું પણ પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ. વિશેષ મિનિસ્ટ્રીની બધી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરવામાં તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ પૂરી પાડજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. આપણા મિનિટ સુધી થયેલા પાપોને માફ કરજો. અને સવારના સમયે ફરીવાર તમારું ભજન કરવા માટે અમને બધાને તક આપજો. એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.